વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિજ્ઞાનની અંદર અસાઇનમેન્ટના પ્રશ્નોનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં આપણે કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રશ્ન નંબર 1 એની અંદર આપણે વિકલ્પોનો અભ્યાસ કરવાના છીએ. એમાં વિદ્યાર્થી મિત્રો અભ્યાસક્રમ છે પ્રકરણ 7 થી 13 રહેશે. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 7 છે એમાં છે પહેલો પ્રશ્ન છે છોકરીઓમાં પ્રજનન ઉંમરની શરૂઆત ત્યારે થાય છે જ્યારે તેમાં આવશે ઋતુસ્રાવની શરૂઆત થાય છે. બીજું છે મનુષ્યના દૈહિક કોષોમાં રંગસૂત્રોની કેટલી જોડ હોય છે? તેમાં આવશે બી 23. એના પછી ત્રીજું છે જાતીય અંતઃસ્ત્રાવો કઈ ગ્રંથિના અંતઃસ્ત્રાવના નિયંત્રણમાં હોય છે? તેમાં આવશે એ પિટ્યુટરી. ચોથું છે કઈ ગ્રંથિના અંતઃસ્ત્રાવને મુક્ત થવા પર પિટ્યુટરી ગ્રંથિનું નિયમન નથી? તેમાં આવશે બી સ્વાદુપિંડ. પાંચમું છે દેડકામાં કાયાંતરણ કયા અંતઃસ્ત્રાવની અસર હેઠળ થાય છે? તો એની અંદર આવશે થાઇરોક્સિન. છઠ્ઠું છે કઈ ગ્રંથિના સ્ત્રાવના ઉત્પાદન માટે આયોડિન જરૂરી છે? તેમાં આવશે બી થાઇરોઇડ. સાતમું છે ડાયાબિટીસથી પીડાતી વ્યક્તિમાં કયો અંતઃસ્ત્રાવ પર્યાપ્ત માત્રામાં ઉત્પન્ન થતો નથી? તેમાં આવશે ઇન્સ્યુલિન. એના પછી પ્રકરણ નંબર 8 છે એના પ્રશ્નો જોઈએ. પહેલું છે જ્યારે પદાર્થ પર એક જ દિશામાં બે બળો લાગે છે ત્યારે? તેમાં આવશે એ તેઓ એકબીજામાં ઉમેરાય છે. એના પછી બીજા નંબરનો પ્રશ્ન છે એમાં છે બે સ્થિર વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ ખાલી જગ્યા છે? તો એની અંદર આવશે સી સ્થિર વિદ્યુત બળ. ત્રીજું છે નીચેનામાંથી કયું બળ સંપર્ક બળનું ઉદાહરણ છે? તેમાં આવશે ડી ઘર્ષણ બળ. ચોથું છે નીચેનામાંથી કયું બળ અસંપર્ક બળનું ઉદાહરણ છે? તેમાં આવશે ગુરુત્વાકર્ષણ બળ. પાંચમું છે સ્નાયુ બળ કયા પ્રકારનું બળ છે? તેમાં આવશે એ સંપર્ક બળ. છઠ્ઠું છે જે પ્રકારના બળમાં માત્ર આકર્ષણ જોવા મળે છે તે એની અંદર આવશે સી ગુરુત્વાકર્ષણ બળ છે. એના પછી સાતમું છે બ્રહ્માંડમાં રહેલ દરેક પદાર્થ બીજા પદાર્થ પર બળ લગાડે છે તે ખાલી જગ્યા બળ છે? તેમાં આવશે બી ગુરુત્વાકર્ષણ બળ. પ્રકરણ નંબર 9 છે એના પ્રશ્નો જોઈએ. તેમાં પહેલો પ્રશ્ન છે સ્પ્રિંગ કાંટાનો ઉપયોગ શાના માપન માટે થાય છે? તેમાં આવશે ડી વસ્તુનું વજન. બીજું છે ઘર્ષણ બળ શાના પર આધાર રાખે છે? તેમાં આવશે એ સપાટીનું લીસાપણું, બી સપાટીનું ખરબચડાપણું, સી સપાટીનું નમન કોણ અને ડી આપેલ તમામ. તો આ ત્રણેય વસ્તુ એની અંદર સમાવેશ થાય છે એટલે આપણો જવાબ આવશે ડી આપેલ તમામ. એના પછી પ્રશ્ન નંબર 3 છે એમાં છે પદાર્થ પર લાગતું ઘર્ષણ બળ શાના પર આધાર રાખતું નથી? તેમાં આવશે ડી સપાટીનું ક્ષેત્રફળ એના પર આધાર રાખતું નથી. એના પછી પ્રશ્ન નંબર 4 છે એમાં છે તરલમાં ગતિ કરતી વસ્તુ પર લાગતા ઘર્ષણ બળનો આધાર શાના પર છે? તો એમાં આવશે ડી એમાંય આપેલ તમામ છે એટલે આવશે તરલની સ્નિગ્ધતા, વસ્તુનો વેગ અને વસ્તુનો આકાર તમામ એની અંદર આવશે. એના પછી પ્રશ્ન નંબર 5 છે નીચેનામાંથી કોની અસર તરલ ઘર્ષણ પર થતી નથી? તેમાં આવશે એ વસ્તુનું દળ. છઠ્ઠું છે નીચેનામાંથી કયું વિધાન ઘર્ષણ માટે સાચું નથી? તો એની અંદર આવશે ડી ઘર્ષણ હંમેશા હાનિકારક છે. એના પછી 7મો પ્રશ્ન છે એરોપ્લેન અને રોકેટનો આકાર ઘર્ષણ ઘટાડવા માટે કેવો રાખવામાં આવે છે? તો એમાં આવશે બી ધારા રેખી. હવે પ્રકરણ 10 છે એના પ્રશ્નો જોઈએ. પહેલો પ્રશ્ન છે ધ્વનિ કયા માધ્યમમાં પ્રસરી શકે છે? તેમાં આવશે ઘન પ્રવાહી અને વાયુ માધ્યમમાં પ્રસરી શકે છે. બીજું છે નીચેનામાંથી કોના અવાજની આવૃત્તિ ન્યૂનતમ હોવાની શક્યતા છે? તેમાં આવશે સી પુરુષના. ત્રીજું છે પુરુષોમાં સ્વરતંતુઓ લગભગ કેટલા લાંબા હોય છે? તેમાં આવશે 20 mm. એના પછી ચોથું છે ધ્વનિની પ્રબળતા કયા એકમમાં દર્શાવાય છે? તેમાં આવશે બી ડેસિબલ. પાંચમું છે ધ્વનિની પ્રબળતા ખાલી જગ્યાના સમપ્રમાણમાં છે? તેમાં આવશે કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં છે. પ્રશ્ન 6 છે એમાં છે નીચેનામાંથી કયા માધ્યમમાં ધ્વનિ ખૂબ ઝડપથી પ્રસરણ પામે છે? તેમાં આવશે સી લોખંડ. સાતમું છે મનુષ્યના કાન વડે કેટલી આવૃત્તિવાળો ધ્વનિ સાંભળી શકાતો નથી? તેમાં આવશે 20,000 હર્ટ્ઝ સુધીથી વધુ. એના પછી છે 11મું પ્રકરણ છે એમાં છે નીચેનામાંથી શેમાં વિદ્યુતનું વહન થઈ શકતું નથી? તેમાં આવશે બી ખાંડનું દ્રાવણ. બીજું છે નીચેનામાંથી કોને વિદ્યુત દ્રાવણ તરીકે વાપરી શકાય નહીં? તેમાં આવશે ડી આલ્કોહોલ. પ્રશ્ન નંબર 3 છે એમાં છે ઇલેક્ટ્રોપ્લેટિંગની પ્રક્રિયા એ વિદ્યુત પ્રવાહની ખાલી જગ્યા અસર છે? તેમાં આવશે બી રાસાયણિક. ચોથું છે ખાદ્ય પદાર્થોના સંગ્રહ માટે ઉપયોગમાં લેવાતા ડબ્બાઓ પર શાનું આવરણ ચડાવવામાં આવે છે? તેમાં આવશે એ ટીનનું. પ્રકરણ 12 છે એમાં જોઈએ તો કાચના સળિયાને કોની સાથે ઘસવાથી કાચના સળિયામાં ધન વીજભાર મળે છે? તેમાં આવશે બી રેશમ. બીજું છે વીજભારિત કાચના સળિયાને પોલિથીન સાથે ઘસેલી પ્લાસ્ટિકની સ્ટ્રોની નજીક લાવવામાં આવે ત્યારે શું થાય છે? તેમાં આવશે બી આવશે આકર્ષણ. પ્રશ્ન નંબર 3 છે એમાં છે
નીચેના પૈકી કઈ કુદરતી ઘટનાનું પૂર્વાનુમાન શક્ય નથી? તેમાં આવશે સી, ભૂકંપ. પ્રશ્ન 4 જેમાં છે 4 તીવ્રતાવાળા ભૂકંપ કરતાં 6 તીવ્રતાવાળો ભૂકંપ કેટલો ગણી વિનાશક શક્તિ ધરાવે છે? તેમાં આવશે ડી, 1000 ગણી. હવે પ્રકરણ 13 છે, એમાં છે સમતલ અરીસા પર આપાત થતું કિરણ અરીસા સાથે 40 અંશનો કોણ રચે તો પરાવર્તન કોણનું માપ કેટલું હોય? તેમાં આવશે સી આવશે 50 અંશ. બીજો પ્રશ્ન છે પરાવર્તિત કિરણ આપાત કિરણ સાથે 60નો કોણ બનાવે તો આપાત કોણ કેટલો હોય છે? તેમાં આવશે બી આવશે 30 અંશ. એના પછી ત્રીજું છે એકબીજાની સાથે 60 અંશ કોણ બનાવે તે રીતે ગોઠવાયેલા બે અરીસા વચ્ચે કોઈ વસ્તુ મૂકતા તેના કેટલા પ્રતિબિંબ જોવા મળે છે? તેમાં આવશે બી, 5. ચોથું છે સમતલ અરીસાની સામે 40 સેન્ટીમીટર અંતરે મૂકેલી વસ્તુ તેના પ્રતિબિંબ વચ્ચે કેટલું અંતર હોય છે? તેમાં આવશે ડી, 80 સેન્ટીમીટર. એના પછી પાંચમું છે દરિયાના પાણીની અંદર રહેલી સબમરીનમાંથી દરિયાની સપાટી પર તરતી સ્ટીમરને જોવા કયું સાધન વપરાય છે? તેમાં આવશે બી, પેરિસ્કોપ. પ્રશ્ન 6 છે આંખના લેન્સની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કોના દ્વારા થાય છે? તેમાં આવશે ડી, સિલિયરી સ્નાયુ. 7મું છે આંખમાં પ્રવેશતા પ્રકાશના પ્રમાણનું નિયંત્રણ કોણ કરે છે? તેમાં આવશે સી, આઈરિસ. તો વિદ્યાર્થી મિત્રો આગળ નવી વિડીયોમાં આપણે નવા પ્રશ્નો સાથે ફરીથી મળીશું.